સમાચારમાં આગળ વધીએ આપની જાણકારી આપી દઈએ રાજકોટનો અગ્નિકાંડ અને આ મામલે એસઆઈટીના ઇન્ટરિમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તેને લઈને આપને માહિતગાર કરવા છે અને અલગ અલગ વિભાગોની જે બેદરકારી છે એ પણ આ ઇન્ટરિમ રિપોર્ટમાં અત્યારે ખુલીને સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ 10 મુદ્દાઓના આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે। પોલીસ, આરએમસી, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી અહીં દેખાઈ રહી છે। લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીની પણ એસઆઈટીના રિપોર્ટમાં ઉલ્લેખ છે। ખરાઈ કર્યા વગર જ લાયસન્સ વિભાગ જે છે તેમણે પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હતું। ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી પણ અહીં સામે જતી થઈ રહી છે। 3 વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાનો ઉલ્લેખ છે। રહેણાંક જમીન પર ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું હતું તેવું એસઆઈટીનું કહેવું છે। ફાયર સિસ્ટમમાં પાણીનું કનેક્શન આપ્યું જ ન હોવાનો પણ ખુલાસો છે। તો સ્નો પાર્કની કામગીરી દરમિયાન પણ ગેમ ઝોનમાં આગ લાગી હતી। એસઆઈટીના રિપોર્ટ બાદ રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, સરકારના સોગંદનામામાં વધુ સમયની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ છે।